હેલો ફ્રેન્ડ્સ, આજે 5 સપ્ટેમ્બર એટલે કે આપણે બધા જાણીએ છીએ કે આજના દિવસે ભારતના ઉત્તમ ફિલોસોફર, સ્વતંત્ર ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, ભારત રત્ન વિજેતા તથા શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે. હેલો ફ્રેન્ડ્સ, શ્રી આર કે પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરા એકવાર ફરીથી આપનું ઓનલાઈન લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ TYBSc સેમ 5 પેપર 504. મિત્રો, પેપર 504માં આજે આપણે યુનિટ 2 સ્ટાર્ટ કરીશું, જેમાં ચેપ્ટર નંબર 1 બેઝિક ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર, જેનો પાર્ટ 1 જોઈશું. તો મિત્રો, આપણે જે પહેલો ક્વેશ્ચન છે, વોલ્ટેજ એમ્પ્લીફાયર અને પ્રવાહ એમ્પ્લીફાયર એટલે શું? તો મિત્રો, આ ચેપ્ટર સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે એ વાત કરી લઈએ કે આ જે સમગ્ર ચેપ્ટર છે એ તમારે સેમિસ્ટર 3ની અંદર બેઝિક ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર ચેપ્ટર હતું, જેમાં હાઇબ્રિડ મોડલ આપણે ભણ્યા હતા. તો એકવાર ફરીથી એ ચેપ્ટર જોઈ લેવું, કારણ કે એના જે દરેક પદો છે હાઇબ્રિડ મોડલના એ અહીં ડાયરેક્ટ એપ્લાયડ છે, બરાબર. તો એ બધા સિદ્ધાંતોનો યુઝ કરી અને આપણે આ ચેપ્ટર ભણીશું. તો પહેલી થિયરી જે છે તમારી વોલ્ટેજ એમ્પ્લીફાયર અને કરંટ એમ્પ્લીફાયર. તો એમ્પ્લીફાયર એટલે શું? તો એમ્પ્લીફાયર એટલે જનરલી ધારો કે કોઈ સર્કિટ છે, એમાં કોઈ ઇનપુટ સિગ્નલ છે આ રીતનું, ઓકે. હવે એ ઇનપુટ સિગ્નલને મારે આઉટપુટ સાઈડ વિવર્ધિત કરવું છે, એટલે કે મોટું કરવું છે એને, બરાબર છે. એટલે કે એનું એમ્પ્લિટ્યૂડ થોડું આ રીતે વિવર્ધિત કરવું છે. તો આ વિવર્ધિત કરવા માટે આપણે જે યુઝ કરી છે જે સર્કિટ, ઓકે, એ હશે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની. હવે આ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની જે સર્કિટ છે એના જોડાણો કયા કયા પ્રકારના હોય છે? તો કોમન એમીટર, કોમન બેઝ, કોમન કલેક્ટર, આ રીતે અલગ અલગ પ્રકારના જોડાણ હોય છે. આપણે અહીંયા આગળ કોમન એમીટર સર્કિટ છે એના વિશે વાત કરીશું. તો એમ્પ્લીફાયરની વાત કરી. હવે વોલ્ટેજ એમ્પ્લીફાયર એટલે શું? તો વોલ્ટેજ એમ્પ્લીફાયર એટલે કે ધારો કે કોઈ ઇનપુટમાં આ રીતે કોઈ વોલ્ટેજનું સિગ્નલ છે અને એને આઉટપુટમાં આ રીતે આપણે વિભાજિત કરીએ છીએ. વોલ્ટેજની રાશિ કઈ છે? ક્વોન્ટિટી વોલ્ટેજની છે. તો ઇનપુટ સાઇડ વોલ્ટેજને આપણે વિભાજિત કરીને આઉટપુટ સાઇડ મેળવીએ તો એ કહેવાય સામાન્ય રીતે વોલ્ટેજ એમ્પ્લીફાયર. તો આગળ જઈએ હવે આપણે વોલ્ટેજ એમ્પ્લીફાયર માટે. એકવાર ફરીથી કહી દઉં કે જે એમ્પ્લીફાયર છે એ વન ટાઈપ ઓફ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર છે, અને ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં જુદા જુદા પ્રકારના સર્કિટ જોડાણ હોય છે. વોલ્ટેજ એમ્પ્લીફાયરની વાત કરીએ તો વોલ્ટેજ એમ્પ્લીફાયરની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ નીચે મુજબની હોય છે. પહેલું જે છે કે જ્યારે ઇનપુટમાં સિગ્નલ જનરેટર જોડવામાં આવે, એટલે ત્યાં જે વાત કરીએ એ પ્રમાણે કોઈ બી સિગ્નલ આપવામાં આવે ત્યારે તેના વોલ્ટેજ બદલાઈ જવા જોઈએ નહીં. એટલે કે એની જે કોન્સ્ટિટ્યૂટ છે એનું જે મેગ્નિટ્યૂડ છે એ કોન્સ્ટન્ટ હોવું જોઈએ, બદલાવું જોઈએ નહીં, બરાબર. બીજું કે આ માટે પરિપથનો ઇનપુટ અવરોધ છે, જો તમારે આ રીતે મેન્ટેન કરવી હોય આ કોઈ રાશિ, કોઈ ક્વોન્ટિટી, તો તેના માટે તમારે શું કરવું પડે કે જે ઇનપુટ અવરોધ છે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો, જે ઇનપુટ અવરોધ જેને આપણે આરઆઈ કહીએ છીએ, એ ખૂબ જ મોટો હોવો જોઈએ. એટલે કે ઇનપુટની અંદર જે અવરોધનું મૂલ્ય છે એ ખૂબ જ મોટો હોવો જોઈએ. હવે વોલ્ટેજ માટે આપણે એવું જાણીએ છીએ કે આરઆઈ એ ખૂબ જ મોટો હોવો જોઈએ. બીજું કે જે આઉટપુટ લોડ રેઝિસ્ટન્સના કોઈપણ ફેરફારથી આઉટપુટ લોડ રેઝિસ્ટન્સ, એટલે કે જે લોડ જોડેલો હોય તમે અહીંયા ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં, તો એના જે અવરોધથી કોઈપણ પ્રકારના ફેરફાર, એના અવરોધના કોઈપણ ફેરફારથી તમારું જે એમ્પ્લીફાયર છે, બરાબર, એ એમ્પ્લીફાયરના આઉટપુટ વોલ્ટેજ ઉપર કોઈ અસર થવી જોઈએ નહીં. એટલે કે આઉટપુટ વોલ્ટેજ ઉપર પણ કોઈ અસર થવી જોઈએ નહીં, એનું વેલ્યુ બદલાવી જોઈએ નહીં. આથી શું થશે કે આ શરત પ્રમાણે એમ્પ્લીફાયરનો જે આઉટપુટ અવરોધ છે આરો, એ નાનો હોવો જોઈએ. એટલે કે આરોની જે વેલ્યુ છે એ સ્મોલ હોવી જોઈએ. તો આ ઉપરથી એ કહી શકાય કે આર છે એની વેલ્યુ મોટી હોવી જોઈએ અને આરોની વેલ્યુ ખૂબ જ નાની હોવી જોઈએ. તો સામાન્ય રીતે ક્લાસ એ એમ્પ્લીફાયર, એટલે આપણે જે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર છે એ અલગ અલગ પ્રકારના હોય. ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી. ઇલેક્ટ્રોનિક્સમાં આવા અલગ અલગ પરિપથ હોય, જેમાં એક અહીંયા એમ્પ્લીફાયર આપ્યો છે ક્લાસ એ. તો ક્લાસ એ એમ્પ્લીફાયરમાં આરઆઈનું મૂલ્ય છે આપણે વાત કરીએ પ્રમાણે મોટું હોવું જોઈએ, એટલે ઇન્ફિનિટી, અને આરોનું વેલ્યુ છે 1 કરતાં નાનો હોવો જોઈએ કિલો ઓહમની અંદર. અને તેથી આ સ્ટેજ વોલ્ટેજ એમ્પ્લીફાયર તરીકે ઓળખાય છે. અને આ જે સ્ટેજ છે, કયું સ્ટેજ? આરઆઈનું મૂલ્ય વધુ હોવું જોઈએ અને આરોનું મૂલ્ય ઓછું હોવું જોઈએ. અને આ જે સ્ટેજ છે જેને તમે શું કહો છો? વોલ્ટેજ એમ્પ્લીફાયર.
તો જે એની જે બેઝિક નીડ છે, બેઝિક એની જરૂરિયાત છે એ આ રહી હશે. તમે એની સામાન્ય એટલે એનો બ્લોક ડાયાગ્રામ તમે જુઓ તો આ વોલ્ટેજ એમ્પ્લીફાયર સર્કિટ હશે અને આ એનું ઇનપુટ અને આ આઉટપુટ, હાઈ આરઆઈ અને લો આરઓ. હવે આ શરતો ખાસ કરીને કોમન કલેક્ટર પરિપથમાં સંતોષાતી હોવાથી, કયા પરિપથમાં? આપણે અત્યારે વાત કરી કે જુદા જુદા પ્રકારના કન્ફિગ્યુરેશન હોય, કોમન એમિટર, કોમન બેઝ, કોમન કલેક્ટર, તેની અંદર ખાસ કરીને કોમન કલેક્ટર પરિપથમાં સંતોષાતી હોવાથી આ જે કન્ડિશન છે તો સીસી પરિપથ વોલ્ટેજ એમ્પ્લીફાયર તરીકે પસંદ કરવામાં આવે છે. તમારે એક માર્કમાં એમસીક્યુ પૂછાય કે જનરલી કયા પ્રકારના એમ્પ્લીફાયરનો ઉપયોગ વોલ્ટેજ એમ્પ્લીફાયર તરીકે થાય છે, તો તેનો આન્સર આવશે કોમન કલેક્ટર. ઓકે. બીજા નંબરમાં જોઈએ કરંટ એમ્પ્લીફાયર. તો કરંટ એમ્પ્લીફાયર એટલે શું? તો ઇનપુટમાં તમારે કોઈ કરંટ સિગ્નલ છે એને તમે આઉટપુટમાં વિભાજિત કરશો કરંટને, તો કરંટને વિભાજિત કરો છો એટલે એને શું કહેવાય? કરંટ એમ્પ્લીફાયર. જ્યારે એમ્પ્લીફાયરના ઇનપુટમાં સિગ્નલ જનરેટર જોડવામાં આવે, એમ્પ્લીફાયરના કોઈ ઇનપુટમાં સિગ્નલ જનરેટર જોડવામાં આવે તેને જનરેટર પ્રવાહ બદલાવો જોઈએ નહીં, એટલે કે તમારો જે સિગ્નલ છે એનો પ્રવાહ બદલાવો જોઈએ નહીં. અને આમ કરવા માટે એમ્પ્લીફાયર પરિપથનો ઇનપુટ અવરોધ એ બને એટલો નાનો હોવો જોઈએ. બીજું કે લોડ અવરોધમાં થતા કોઈપણ ફેરફારની અસર એ આઉટપુટ પ્રવાહ પર પડવી ન જોઈએ, એટલે કે આઉટપુટ પ્રવાહ એ લોડ અવરોધથી નિરપેક્ષ હોવો જોઈએ, સ્વતંત્ર હોવો જોઈએ, બરાબર છે, જે લોડ પર આધાર રાખતો હોવો જોઈએ. અને આમ થવા માટે આપણે આઉટપુટ અવરોધનું જે મૂલ્ય છે આરઓનું મૂલ્ય બને એટલું મોટું લેવું જોઈએ, બરાબર છે. તો આગળ જોઈએ તો અહીં વાત કરીએ એ પ્રમાણે હવે વોલ્ટેજ એમ્પ્લીફાયર અને કરંટ એમ્પ્લીફાયર. કરંટ એમ્પ્લીફાયરમાં આરઆઈનું મૂલ્ય નાનું હોવું જોઈએ અને આરઓનું મૂલ્ય મોટું હોવું જોઈએ. ઓકે. એ જ વસ્તુ જે વોલ્ટેજમાં છે એનાથી વિપરીત છે, એનાથી ઊંધું છે. વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં ઇનપુટમાં હાઈ રેઝિસ્ટન્સ અને આઉટપુટમાં લો રેઝિસ્ટન્સ હોય છે. તો આ એનો બેઝિક તફાવત છે, એ તમારે જાણવો જોઈએ. હવે કોમન બેઝ અને કોમન એમીટર એમ્પ્લીફાયરમાં ઇનપુટ અવરોધ નાના તથા આઉટપુટ અવરોધ મોટા હોવાના કારણે આ પ્રકારનું કોન્ફિગરેશન એટલે કે જોડાણ છે એ કરંટ એમ્પ્લીફાયર તરીકે વપરાય છે. ઓકે. તો આ તમારો એક બીજો ક્વેશ્ચન થઈ ગયો કે ભાઈ કરંટ એમ્પ્લીફાયરમાં જનરલી કયા પ્રકારના કન્ફિગરેશનનો ઉપયોગ થતો હોય છે જોડાણનો, તો એનો જવાબ છે તમારે કોમન બેઝ અને કોમન એમીટર. તો એક આ નાનકડો ક્વેશ્ચન હતો. વોલ્ટેજ એમ્પ્લીફાયર એટલે શું? એમાં કોને આપણે એમ્પ્લીફાય કરીએ છીએ? વોલ્ટેજને. કરંટ એમ્પ્લીફાયર એટલે શું? તો આપણે કરંટ એમ્પ્લીફાય કરીએ છીએ. બીજું એની જરૂરિયાતો, બેઝિક જરૂરિયાતો આરઆઈ આરઓ પ્રમાણે કેવી હોય છે અને એની જરૂરિયાત પ્રમાણે એમાં કયા પ્રકારના કન્ફિગ્યુરેશન યુઝ થતા હોય છે એ એની ચર્ચા આપણે આ ક્વેશ્ચનમાં કરીએ છીએ. ઓકે. ચલો હવે જે છે બીજો જે મેથેમેટિકલ ક્વેશ્ચન છે જે છે કોમન એમીટર એમ્પ્લીફાયર. ચલો હવે પહેલો જે એમ્પ્લીફાયરની વાત કરી હતી એમાં જે કન્ફિગ્યુરેશન છે કોમન એમીટર એમ્પ્લીફાયર એ હશે જનરલી કરંટ એમ્પ્લીફાયર. તો કોમન એમીટર એમ્પ્લીફાયર વિથ એમીટર રેઝિસ્ટર, એટલે કે એમીટર અવરોધ આરી સાથેનો કોમન એમીટર એમ્પ્લીફાયર સમજાવવું, આવું તમને પૂછાઈ શકે. તો જુઓ અહીંયા આગળ એના સર્કિટના બે ભાગ પડે છે. જે પહેલું કોમન એમીટર એમ્પ્લીફાયર. હવે વાત કરી મેં તમને કે એમ્પ્લીફાયર શું છે? જનરલી એક ટ્રાન્ઝિસ્ટર છે અને તમે ટ્રાન્ઝિસ્ટરમાં જાણો છો કે તેના 3 ટર્મિનલ એમીટર, બેઝ અને કલેક્ટર. હવે આ એમીટર, બેઝ અને કલેક્ટરથી બનતી જે રચના છે, બરાબર, એ એમ્પ્લીફાયર સ્વરૂપે હોય તો એને એમ્પ્લીફાયર સર્કિટ તરીકે આપણે ગણી શકીએ. હવે કોમન એમીટર એમ્પ્લીફાયર વિથ રેઝિસ્ટર આરઈ વિધાઉટ, અહીંયા લખ્યું છે વિધાઉટ રાઇઝિંગ અ નેટવર્ક, વિધાઉટ બાયસિંગ ધ નેટવર્ક, બાયસિંગ નેટવર્ક. ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એમીટર છે તમારો, અહીંયા બેઝ છે અને આ કલેક્ટર છે. હવે કોમન એમીટર એટલે ગ્રાઉન્ડમાં કોમન એમીટર છે અને આ તમે સેમિસ્ટર 3માં આ પણ ભણી ચૂક્યા છો કે કોને કોમન એમીટર, કોમન બેઝ અને કોમન કલેક્ટર કહેવાય. એમીટર સાથે અવરોધ આરઈ જોડેલ છે, બેઝ સાથે તમને સોર્સ અવરોધ આરએસ જોડેલ છે, એની સાથે સોર્સ ઈએમએફ ઈએસ છે, એસી. અહીંયા આગળ તમને થોડું ઝાંખું દેખાય છે પણ એનો જે પ્રવાહ છે આઈસી એ છે AIE-IB, AIE-IB. અહીં તમને અવરોધ આપેલો છે RC અને બેટરી છે VCC. એનો સમતુલ્ય પરિપથ છે એ તમને આ રીતે કંઈક આપેલો છે, ES સાથે RS. હવે તમને જે બેઝનો જે અવરોધ હતો RB, બરાબર છે, એની વેલ્યુ તમારે 1 - AIE બ્રેકેટમાં ઇન્ટુ RE. એ પ્રમાણે
કલેક્ટરનો જે અવરોધ છે એ છે AIE -1 ઇન્ટુ RE ડિવાઇડેડ બાય AIE. RC એ તમારો અવરોધ થશે. એની સાથે શ્રેણીમાં આ એક બીજો અવરોધ છે AIE-IB એ તમારો પ્રવાહ થશે કોમન A મીટર એટલે કે A મીટર માટે. ઓકે, હવે મિત્રો અહીંયા જે પદ લખ્યા છે બધા 1 - AIE ઇન્ટુ RE, તો AIE શું છે, બરાબર છે. તો એ દરેક વસ્તુ જે તમે સેમિસ્ટર 3માં ભણી આવ્યા છો કે AIને આપણે પ્રવાહ ગેઇન કહેતા હોઈએ છીએ. ઓકે, આઉટપુટ કરંટ અને ઇનપુટ કરંટનો જે ગુણોત્તર છે જેને તમે પ્રવાહ ગેઇન કહો છો. ડાયરેક્ટ એપ્લાઇડ છે અને આ તમારે ફોર્મ્યુલા અહીં યાદ રાખવાના છે. તો ફિગર 3B જે છે એ સ્મોલ સિગ્નલ ઇક્વિવેલન્ટ સર્કિટ. હવે આપણે મિત્રો અહીં સર્કિટ વિશે ખ્યાલ મેળવ્યા બાદ એના કન્સેપ્ટ વિશે સમજીશું. તો મિત્રો આપણે જાણીએ છીએ કે ટ્રાન્ઝિસ્ટરના પેરામીટર તાપમાન અને ઓપરેટિંગ પોઈન્ટ Q પર આધારિત છે. ઓકે, સેમિસ્ટર 3ની અંદર પહેલો જ ક્વેશ્ચન હતો કે ટ્રાન્ઝિસ્ટરના અસ્થાયીકરણમાં ભાગ ભજવતા પદો જે છે એની અંદર એક આ પહેલો પોઈન્ટ હતો, બરાબર. એવા આપણે 3 થી 4 પોઈન્ટ ભણ્યા હતા અને છેલ્લે વાત કરી હતી કે સમગ્ર જે ટ્રાન્ઝિસ્ટરનું જે ઓપરેટિંગ વર્કિંગ છે Q પોઈન્ટ ઉપર આધારિત છે. એટલે કે Qનું જે સ્થાન છે એ કાર્યશીલ વિસ્તારમાં હોય તો આપણે જે ટ્રાન્ઝિસ્ટરમાં જે પદો છે બીટા એ આપણને એનાથી સ્વતંત્ર આપણને એનું વેલ્યુ મળે. આવું કેમ? તો આવું કરવાથી આપણે જે ટ્રાન્ઝિસ્ટરનું જે કલેક્ટર પ્રવાહ છે એ નિયંત્રિત રહે છે. તો આ વિશે આપણે જોઈ ગયા છીએ, ડિટેલમાં પણ ભણ્યા છીએ. પણ અહીં જે આપણે જે સમજવાનું છે જે પોઈન્ટ છે ફક્ત કે આપણે જાણીએ છીએ કે ટ્રાન્ઝિસ્ટરના પેરામીટર્સ તાપમાન અને ઓપરેટિંગ પોઈન્ટ Q પર આધારિત છે. વળી દરેક રચનાઓ દીઠ આ પેરામીટર બદલાતા હોય છે, જેથી વોલ્ટેજ ગેઇન સ્થિર મળતો નથી. કારણ કે આપણે વોલ્ટેજ ગેઇન મેળવવો હોય તો એ આપણને સ્થિર મળે નહીં, સ્ટેબિલાઇઝ મળે નહીં. કેમ? કારણ કે ટ્રાન્ઝિસ્ટર બદલાય એ પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે Q જે પેરામીટર છે એનું મૂલ્ય પણ બદલાય. તો વોલ્ટેજ ગેઇન સ્થિર મેળવવા માટે આપણે શું કરીશું કે આપણી જે સર્કિટ છે A મીટર, કોમન A મીટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર, તો જે A મીટર જે છે એની સાથે શું જોડીશું? આપણે અવરોધ RE જોડી લઈશું. શું જોડીશું? અવરોધ RE. અને એ તમે જોયું 3Aમાં બતાવ્યું છે, આકૃતિ 3Aમાં. હવે આ A મીટર અવરોધ એ ઇન્વર્સ ફીડબેક પૂરું પાડે છે. એટલા માટે કે જે તમારો જે આઉટપુટ સિગ્નલ હશે એ ફરીથી ઇનપુટ સાથે જોડાય તો તમને નેગેટિવ ફીડબેક મળે છે અને જેના કારણે વોલ્ટેજ ગેઇન સ્થિરતા વધે છે. એટલે નેગેટિવ ફીડબેકના કારણે તમારી જે વોલ્ટેજ ગેઇનની જે સ્થિરતા છે એ પણ તમે વધારી શકો છો. આકૃતિ 3B એનો ઇક્વિવેલન્ટ સર્કિટ છે, સમતુલ્ય પરિપથ છે. લોડ અવરોધ RCનો પ્રવાહ આકૃતિ 3Aમાં પ્રમાણે AIE-IB છે. RCનો જે પ્રવાહ છે AIE-IB. હવે મિત્રો આ વેલ્યુ છે તમારે યાદ રાખવાની છે, AIE ઇન્ટુ IB, જ્યાં AIE એ કલેક્ટર પ્રવાહ અને બેઝ પ્રવાહનો ગુણોત્તર છે, આઉટપુટ ભાગ્યા ઇનપુટ પ્રવાહ એટલે કે IC ભાગ્યા IB. ઓકે, હવે અહીં માઇનસ એટલા માટે કે IC અને IBની દિશા છે અલગ છે, એટલા માટે અહીં IC. હવે REનો જે પ્રવાહ છે, ઓકે, આગળ વાત કરી કે IC અને IBની જે દિશા છે પ્રવાહની વિરુદ્ધ છે એકબીજાથી, એટલા માટે માઇનસમાં આવશે. હવે REનો પ્રવાહ એ જ પ્રમાણે તમારો જે એમીટર અવરોધ છે એનો પ્રવાહ થશે 1 - AIE ઇન્ટુ IB. તો યાદ રાખજો મિત્રો, તમારો જે કલેક્ટરનો પ્રવાહ અને અહીં A મીટરનો પ્રવાહ એનું મૂલ્ય કઈ રીતે આવે છે એટલે કઈ રીતે હોય છે એ તમારે યાદ રાખવાનું છે. હવે આકૃતિ 3B પ્રમાણે A મીટર અવરોધ RE, તમારો જે A મીટર અવરોધ RE છે એ બે અવરોધો, ધ્યાન રાખજો, બે અવરોધો 1 - AIE RE બેઝ પરિપથમાં, 1 - AIE ઇન્ટુ RE બેઝ પરિપથમાં, અને AIE -1 બ્રેકેટ ઓવર ઇન્ટુ RE ડિવાઇડેડ બાય AI કલેક્ટર પરિપથ દ્વારા બદલવામાં આવે છે. એટલે કે તમારો જે અહીં A મીટર સાથે જે અવરોધ જોડેલો છે એ ચલિત કોના દ્વારા થાય છે? એ બદલાય છે. એ કોના દ્વારા બદલાય છે? તો તમારું જે બેઝ અવરોધ છે એ અને જે કલેક્ટર અવરોધ છે એ બંને મૂલ્યો આપણે જે અહીંયા વાત કરી હમણાં એ પ્રમાણે. જો આપણે આકૃતિ 3 અને 3Bમાં કિર્ચોફ્સનો જે વોલ્ટેજ નિયમ છે એ વોલ્ટેજ કલેક્ટર પરિપથમાં લાગુ પાડીએ, કિર્ચોફ્સનો વોલ્ટેજ નિયમ એ કલેક્ટર પરિપથમાં લાગુ પાડીએ તો કલેક્ટર પ્રવાહ સમાન રહે છે. કલેક્ટર પ્રવાહ IC છે એ સમાન રહે છે અને તેથી બે પરિપથો સમાન બને છે. અહીં તમારા જે પરિપથો છે એ શું થશે? સમાન બને છે. હવે આગળ વાત કરીએ આપણે, તો આપણે જાણીએ છીએ કે કોમન A મીટરનો જે પ્રવાહ ગેઇન છે એ કયો છે એ આપણે જાણી લઈએ. તો અહીં આગળ આપણે જે વાક્ય છે
બરાબર છે. હા, હવે આપણે આગળ જઈએ તો આપણે જાણીએ છીએ કે કોમન એમીટર એમ્પ્લીફાયરનો જે પ્રવાહ ગેઇન છે, કોમન એમીટર એમ્પ્લીફાયર, તો એનો જે પ્રવાહ ગેઇન છે AI ઇઝ ઇક્વલ ટુ માઇનસ HAP ડિવાઇડેડ બાય 1/HOE ઇન્ટુ RL. હવે આ જે એકચ્યુઅલી આ જે ફોર્મ્યુલા છે એ આપણે સેમિસ્ટર 3માં ભણ્યા હતા. હાઇબ્રિડ મોડલ માટે આ જે એઆઈની વેલ્યુ કઈ રીતે આવે છે, બરાબર, એની થિયરી ભણ્યા હતા. તમે એવું હોય તો એક વખત એ જોઈ લેજો, તો એ આ તમને ખ્યાલ આવી જશે કે આ સૂત્ર કઈ રીતે આવે છે. તો AI ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE અપોન 1 + HOE RL. અહીં એકવાર ફરીથી આપણે રિકોલ કરી દઈએ કે HAP એટલે શું. તો એના માટે આપણે 4 પેરામીટર ભણ્યા હતા હાઇબ્રિડના. કોન્સ્ટન્ટ HI એટલે ઇનપુટ અવરોધ, HO એટલે આઉટપુટ એડમિટન્સ, પછી મિત્રો હતું HFE I, ધારો કે કોઈ હોય IE કોમન એમીટર, તો ફોરવર્ડ પ્રવાહ ગેઇન, અને છેલ્લે હતું HRE VE કોમન એમીટર માટે રિવર્સ વોલ્ટેજ ગેઇન. તો આ દરેક અચળાંકને શું કહેવાય એ આપણે જોયું. જ્યાં RL એ અસરકારક લોડ ઇમ્પેડન્સ છે. RL છે એ તમારું શું થશે, સર્કિટમાં જે લોડમાં તમે જે લોડ જોડો છો એ દરેક લોડનો અવરોધ છે RL. હવે આ કેસમાં અસરકારક લોડ ઇમ્પેડન્સ RL એ શું થશે, તો RL બરાબર RE પ્લસ બ્રેકેટમાં AIE માઇનસ 1 બ્રેકેટ ઓવર ઇન્ટુ RE ડિવાઇડેડ બાય AIE. ઓકે, આપણું જે આખું આ સ્ટ્રક્ચર આપણે ભણીએ છીએ કોમન એમીટર વિથ આપણે જે તમારે જે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર છે કોમન એમીટરનો વિથ એમીટર રેઝિસ્ટન્સ, એની અંદર તમારે આ દરેક પદોનું મેથેમેટિકલી ફોર્મ્યુલા મેળવવાની છે. તો આપણે એમાં જોઈએ છીએ AIE, બીજું ઇક્વેશન જોયા RL, જેને આપણે લોડ ઇમ્પેડન્સ કહીએ છીએ, અને એની વેલ્યુ છે એ RL બરાબર RC. ઓકે, RC પ્લસ AIE માઇનસ 1 ઇન્ટુ RE ભાગ્યા AIE. એટલે કે કલેક્ટરમાં જે બે અવરોધો છે એનો સિરીઝમાં છે, અને આપણે આગળ સર્કિટ જોઈ સિરીઝમાં છે, અને સિરીઝમાં હોવાને કારણે સરવાળો થાય છે, તો એના દ્વારા આપી શકાય છે. હવે સમીકરણ 2માંથી RLની કિંમત સમીકરણ 1માં મૂકીએ. આપણું જે સમીકરણ હતું કે AIE ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE ભાગ્યા 1 + HOE ઇન્ટુ RL. તો અહીં આગળ આપણે શું કરીશું, RLની જગ્યાએ એ વેલ્યુ પુટ કરીશું. તો માઇનસ AIE ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE ભાગ્યા 1 + HOE બ્રેકેટમાં RC પ્લસ, હવે આપણે RLની વેલ્યુ અહીંયા આગળ પુટ કરીએ. ઓકે, તો આ સમીકરણ AIને ઉકેલવામાં આવે, બરાબર. તમે જ્યારે ઉકેલશો એને તો તમને AIE ઇઝ ઇક્વલ ટુ HOE RE શું મળે છે મિત્રો, HOE ઇન્ટુ RE માઇનસ HFE ભાગ્યા 1 + HOE બ્રેકેટમાં RC પ્લસ RE શું મળે છે મિત્રો, RC પ્લસ RE. તો આ મળ્યું તમને સમીકરણ 3માં AIE એટલે કે કોમન એમીટર માટે પ્રવાહ ગેઇનનું સૂત્ર. હવે બીજા નંબરમાં જઈએ ઇનપુટ અવરોધ RIE. હવે ઇનપુટની વાત કરીએ, કલેક્ટર સાઈડ આપણે વાત કરી નાખી, હવે ઇનપુટ સાઈડ વાત કરીએ. તો RIE ઇઝ ઇક્વલ ટુ સામાન્ય રીતે V ભાગ્યા I, તો VI ભાગ્યા IB. હવે આપણે દરેક વેલ્યુ મૂકીશું અહીંયા આગળ, તો થશે 1 - AIE બ્રેકેટ ઓવર ઇન્ટુ RE પ્લસ HIE પ્લસ HRE AIE ઇન્ટુ RL. ઓકે, આ તમારો થશે ઇનપુટ અવરોધ, બરાબર. ઇનપુટ અવરોધની અંદર આખી જે હાઇબ્રિડ મોડલ સર્કિટ છે એ હાઇબ્રિડ મોડલ સર્કિટ ઉપરથી તમારી આખી આ ફોર્મ્યુલા તમને મળશે. અથવા RIE ઇનપુટ અવરોધ, અથવા એને સોલ્વ કરો તો તમે 1 - AIE ઇન્ટુ RE પ્લસ HIE, ઓકે, પ્લસ HRE ઇન્ટુ AIE બ્રેકેટમાં RC પ્લસ બ્રેકેટમાં AIE માઇનસ 1 ડિવાઇડેડ બાય AIE ઇન્ટુ RC. તો આ જે આખી ફોર્મ્યુલા છે એ હાઇબ્રિડ મોડલની છે, એ તમને હાઇબ્રિડ મોડલ ઉપરથી મળી શકે. તો આ વાત થઈ ઇનપુટ અવરોધની કોમન એમીટર માટે. અને છેલ્લે હવે જોઈએ વોલ્ટેજ ગેઇન. તો વોલ્ટેજ ગેઇન છે AVE, બરાબર છે. તો AVE બરાબર થશે AIE RC ભાગ્યા RIE. વોલ્ટેજ ગેઇન શું થશે, AIE RC ભાગ્યા RIE, એના દ્વારા આપણે આપી શકીએ છીએ. જ્યાં AIE અને RIEની કિંમતો સમીકરણ 3 અને 4 પરથી આપી શકાય છે, બરાબર. તમે વેલ્યુ મૂકશો સમીકરણ 3 અને 4 પરથી તો તમને AVEનું એક ફોર્મ્યુલા મળી શકે છે. પણ જે બેઝિક છે ફોર્મ્યુલા એ થશે AIE ઇન્ટુ RC, આપણે વોલ્ટેજ ગેઇન આઉટપુટમાં જે વોલ્ટેજ છે AIE ઇન્ટુ RC જેટલો ભાગાકારમાં એનું ઇનપુટમાં RIE અવરોધ શું થશે RIE.
અને હવે એમ્પ્લીફાયરનો આઉટપુટ ઇમ્પેડન્સ આરઓસી એની પણ વેલ્યુ જાણો તમે. આરઓસી આઉટપુટમાં એક તો આઉટપુટમાં HOE હશે, અહીંયા સી લખ્યું છે પણ હશે HOE હોય છે અહીંયા આગળ. આપણે ઇનપુટ માટે વાત કરીએ છીએ, ઇનપુટ એ મીટર માટે તો HOE પ્લસ સોર્સનો રેઝિસ્ટન્સ લઈએ RS પ્લસ ઇનપુટ અવરોધ અહીંયા વાત કરીએ HI ઇનપુટ ઇમ્પેડન્સ એટલે RS પ્લસ HIE બ્રેકેટમાં 1 પ્લસ HOE 1 પ્લસ 1 અપોન HOE ઇન્ટુ RE અને આપણે આપી દઈએ સમીકરણ નંબર 6. અને તમારે યાદ રાખવાનું કે જે REનું વેલ્યુ છે એ હંમેશા RS પ્લસ HI કરતાં વધારે હોય છે, જે સમીકરણ દ્વારા તમે આ વેલ્યુ આપી શકો છો. તો અહીં તમે જુઓ છો કેટલાક ફોર્મ્યુલા ડાયરેક્ટ આપેલા છે, પરંતુ એનું વિશ્લેષણ અગાઉ આપણે ભણી ગયા છીએ ઓકે સેમિસ્ટર 3ની અંદર. તો એના ઉપરથી જ આ ફોર્મ્યુલા છે ઓકે. આ જે 4 સ્ટેપ છે ROC AIE, પછી આપણે વેલ્યુ મેળવીએ AVE ઓકે અને RLની, જે તમારો થશે વિશ્લેષણ કોણ, તો પ્રશ્ન તમારો થશે કોમન એમીટર એમ્પ્લીફાયર વિથ એમીટર રેઝિસ્ટર, જેની અંદર આટલું વિશ્લેષણ મેથેમેટિકલી આવશે. તો આપણો વિડીયો અહીં પૂરો થાય છે. થેન્ક યુ.